ગુજરાતમાં નાણામંત્રી શ્રી એક જવાબદાર પદ ઉપર છે અને તેમનો એક વિડીયો બાઇટ જોવા મળી છે, જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં બેરોજગારીનો દર 1% છે. શું હકીકતમાં ગુજરાતમાં બેરોજગારીનો દર 1% છે? સામાન્ય રીતે બેરોજગારીનો દર માપવા માટે થઈને જે પદ્ધતિ અપનાવાતી હોય છે તે એવી હોય છે કે 15 થી 29 વર્ષના યુવાનો, કેટલા યુવાનો અત્યારે રોજગારી કરે છે અને કેટલા યુવાનો બેરોજગાર અથવા તો રોજગારી માગી રહ્યા છે. એટલે જો 100 માંથી 99 યુવાનો અત્યારે નોકરી કરતા હોય અથવા તો રોજગારી મેળવતા હોય ને એક યુવાન ના મેળવતો હોય, ત્યારે બેરોજગારીનો દર 1% હોય. ગુજરાતની જે જૂની વસ્તી ગણતરી હતી એના 20% ઉમેરીએ તો 15 થી 29 વર્ષની અંદર અંદાજે 2 કરોડ યુવાનો છે. અને એ જ રીતે 29 થી 39 વર્ષના જે યુવાનો છે એ પણ અંદાજિત 1.5 કરોડ જેટલા છે અને 39 થી 50 વર્ષના જે લોકો છે એ પણ અંદાજે 1 કરોડ જેટલા છે. એટલે લગભગ તમે સમજો કે 4.5 કરોડ લોકોની અંદર માત્ર 2 કરોડનો ડેટા, અને એ ડેટાની અંદર પણ જે રીતે અત્યારે વડાપ્રધાન રોજગાર યોજના હોય એમાં 10,000 રૂપિયાની તમને ઓજારો લેવા માટે લોન આપેલી હોય, તો એને પણ આ યુવાનને રોજગારી મળી ગઈ છે એવું કહેવામાં આવે છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના કોર્સ કરેલા હોય ને કોર્સ કર્યા પછી એ લોકોએ કાગળ ઉપર એમને રોજગાર બતાવેલો હોય, એટલે 10,000નો કોર્સ કર્યો હોય અને એને રોજગાર બતાવ્યો હોય કે આને સિક્યુરિટીની જોબ મળી ગઈ છે, તો એને પણ રોજગારી અપાઈ ગઈ એમ કહેવાય છે. તો શું ગુજરાતની અંદર પહેલાં જેવી રીતે કોંગ્રેસના શાસનની અંદર અનએમ્પ્લોયમેન્ટ માટે નોંધણીઓ થતી હતી, આજે એ નોંધણી કરનાર લોકો જે છે ત્યાં જ હજી સુધી કોઈ નવી ભરતીઓ નથી થઈ. આખો અનએમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ અત્યારે રણી ધણી વિનાનું છે. ત્યારે શ્રી કનુભાઈ દેસાઈએ આવી રીતે 1% માત્ર બેરોજગારીનો દર હોવાની જે વાત કરેલી છે તે સદંતર સત્યથી વિપરીત છે અને એક જવાબદાર પદાધિકારી તરીકે તેમણે આ એક ગુજરાતના બેરોજગારોનું અપમાન કર્યું છે. મહેરબાની કરીને તેમના આઈએએસ આઈપીએસ અથવા તો જે એમના ઓફિસરો છે નાણાં ખાતાના, એમને પણ કહેવાનું કે તમે પણ મંત્રીશ્રીને સાચી માહિતી આપો, જેથી કરીને મંત્રીશ્રી તો ગેરમાર્ગે દોરવાયા છે પરંતુ ગુજરાતના યુવાનો પણ અત્યારે ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે.